હેડલાઇન ન્યૂઝ સીધા વેદળક વડોદરાના પાદરા જંબુસર વચ્ચે આવેલો ગંભીરા બ્રિજ તૂટી પડ્યા બાદ મુખ્યમંત્રીએ નિષ્ણાંતોની એક ટીમ બનાવી છે, જેમાં અત્યાર સુધીના સમગ્ર સમયગાળા દરમિયાન થયેલી મરામત, ઇન્સ્પેક્શન્સ, ગુણવત્તા ચકાસણી જેવી બાબતોનો અહેવાલ તૈયાર કરવાની જવાબદારી સોંપી હતી. વડોદરા આણંદને જોડતા મુજપુર ગંભીરા પુલની દુર્ઘટના અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઘટનાક્રમની વિસ્તૃત અને ઝીણવટપૂર્વકની ઉચ્ચસ્તરીય તપાસ માટેના દિશા નિર્દેશો આપ્યા હતા. ગઈકાલે આ દુર્ઘટના થયાની જાણ થઈ ત્યારથી જ મુખ્યમંત્રી દ્વારા માર્ગ મકાન વિભાગ અને સંબંધિત જિલ્લા કલેક્ટરો સાથે સતત સંપર્કમાં રહીને બચાવ અને રાહત કામગીરીમાં માર્ગદર્શન અપાઈ રહ્યું હતું. આ દુર્ઘટનાગ્રસ્ત થયેલા મુજપુર ગંભીરા પુલની અત્યાર સુધીના સમયગાળા દરમિયાન થયેલી મરામત, ઇન્સ્પેક્શન, ગુણવત્તા ચકાસણી જેવી બાબતોનો અહેવાલ તૈયાર કરવાની જવાબદારી સોંપી હતી. નિષ્ણાંતોની આ ટીમ દ્વારા દુર્ઘટના સ્થળની જાત મુલાકાત કરાયા બાદ આ દુર્ઘટનાના કારણોના પ્રાથમિક તપાસ અવલોકનોના આધારે આ દુર્ઘટનામાં જવાબદાર જણાયેલા અધિકારીઓ NM નાયકાવાલા, કાર્યપાલક ઇજનેર UC પટેલ, નાયબ કાર્યપાલક ઇજનેર અને RT પટેલ, નાયબ કાર્યપાલક ઇજનેર તથા JV શાહ, મદદનીશ ઇજનેરને તાત્કાલિક અસરથી ફરજ મોકૂફી હેઠળ મૂકવાનો નિર્ણય મુખ્યમંત્રીએ કર્યો છે. આ ઉપરાંત રાજ્યના અન્ય પુલોની સલામતીને ધ્યાને લેતા જાહેર હિતમાં તેની પુનઃ તાત્કાલિક ધોરણે સઘન ચકાસણી કરી લેવાની પણ સૂચનાઓ મુખ્યમંત્રીએ આપી છે. हर समस्या की डेडलाइन हेडलाइन न्यूज સીધા વેદળક